શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 15 જુલાઈ 2026થી લઈને તારીખ 12 ઓગસ્ટ 2026 સુધી ચાલતો અષાઢ માસના મહાત્મય વિશે, શું કરવું શું ન કરવું, કયા ઈષ્ટ દેવતાની પૂજા કરવી તથા આ માસમાં કયા કયા વ્રત ત્યોહાર આવે છે, તેનું મહત્ત્વ શું છે તે સર્વે કાંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે. બોલો માં નવ દુર્ગા 10 મહાવિદ્યાની જય. મિત્રો, અષાઢ માસ એટલે વ્રત ત્યોહારનો માસ. ચૈત્ર માસથી વર્ષ શરૂ થાય છે, માટે અષાઢ માસ વર્ષનો ચોથો માસ કહેવાય છે ગુજરાતી માસ પ્રમાણે. આ માસમાં ઘણા વ્રત ત્યોહાર આવે છે અને વર્ષા ઋતુનું આગમન પણ થાય છે. ખુશહાલીનું વાતાવરણ રહે છે, ધરતી લીલી છમ દેખાય છે. આ હિન્દુ ધર્મ અનુસાર સૌથી પવિત્ર એવો ચાતુર્માસ, 4 માસની સાધનાની શરૂઆત થાય છે અને આ માસમાં ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં જાય છે. 4 મહિના સુધી જપ, તપ, વ્રત, દાન, પુણ્ય કરાય છે. કોઈ ધાર્મિક અનુષ્ઠાન કરી શકાય છે, પરંતુ લૌકિક કાર્ય કરાતા નથી. દેવશયની એકાદશીથી લઈને દેવઉઠની એકાદશી, કારતક માસની એકાદશી આવે ત્યાં સુધી ચાતુર્માસ ગણાય છે. આ 4 મહિના સુધી ભગવાન વિષ્ણુની આરાધના થાય છે. ભગવાન શિવજી જે આ ધરતી લોકનો, ત્રણેય લોકનો ભાર સંભાળે છે. અષાઢ માસની શરૂઆત થાય છે. પ્રથમ તિથિથી જ ગુપ્ત નવરાત્રિ પ્રારંભ થાય છે. મા નવદુર્ગાની ઉપાસના ભક્તો કરે છે અને જે તાંત્રિક અને સાધક ભક્તો છે તેઓ 10 મહાવિદ્યાની સાધના કરે છે. અષાઢી બીજ આવે છે, જેમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની સવારી નગરચર્યા નીકળે છે અને ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ થાય છે. આ ઉપરાંત આ માસમાં અલુણા વ્રત થાય છે. કુમારિકાઓ મોડાકત કે અલુણા વ્રત કરે છે, જેમાં કન્યાઓ લૂણ એટલે કે મીઠા વગરનું ભોજન કરે છે. મા પાર્વતી દેવીની પૂજા કરે છે, જેથી અખંડ સૌભાગ્ય જીવનમાં બની રહે, મનોકામના પૂર્ણ થાય. આ ઉપરાંત આ અષાઢ માસમાં ગુરુ પૂર્ણિમા આવે છે, જેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. આ પૂર્ણિમાના દિવસે સૌ પોતપોતાના ગુરુની સાધના કરે છે. ગુરુ ન હોય તો શ્રી હનુમાનજીને ગુરુ બનાવાય છે. અને આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણ જે પરમ ગુરુ છે તેની આરાધના થાય છે, આશીર્વાદ મેળવાય છે. આ માસ ખેડૂતો માટે ઉત્સાહનો માસ છે. અષાઢી બીજના દિવસે વાવણીના શુકન કરવામાં આવે છે. બળદોને શણગારીને ખેડૂતો ખેતરમાં હળ ચલાવે છે અને અનાજ ઉગાડવાની શરૂઆત કરે છે. હવે જાણી લઈએ અષાઢ માસમાં શું કરવું શું ન કરવું. અષાઢ માસમાં જપ, તપ, સ્વાધ્યાય આદિની શરૂઆત કરી શકાય છે. શિવજીની આરાધના થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમઃ અથવા તો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકાય છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન મા મહાશક્તિની પૂજા ઉપાસના કરીને ભક્તો મંત્ર જાપ પણ કરે છે, જેથી ગૂઢ શક્તિ, ગૂઢ વિદ્યા પ્રાપ્ત થાય. દાનનું પણ વિશેષ મહત્ત્વ છે આ માસમાં. અષાઢ માસ તે વર્ષા ઋતુનો માસ છે, એટલા માટે છત્રી, પગરખા છે, નમક છે, આંબળાનું તથા અનાજનું દાન કરવું શુભ મનાય છે. કુંડળીના દોષો શાંત થાય છે. ગુરુ પૂજન અને વ્રત આ માસમાં જ થાય છે, માટે આ માસમાં વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરવા, ગુરુ સમાન વ્યક્તિને આદર આપવું શુભ મનાય છે. યજ્ઞ અને હવન પણ કરવા આ માસમાં શુભ મનાય છે. વાતાવરણમાં શુદ્ધિ થાય છે. રોગચાળો ફેલાતો નથી. તાંબાના વાસણનો ખાસ ઉપયોગ થાય છે. તાંબાના વાસણમાં જળ ભરીને તેનું સેવન કરવું, જેથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે. પાણીજન્ય રોગ થાય નહીં એ માટે તાંબાનો પ્રયોગ થાય છે. હવે જાણી લઈએ શું ના કરવું. માંગલિક કાર્ય આ માસમાં થતા નથી, કારણ કે ભગવાન શ્રી હરિનારાયણ યોગ નિંદ્રામાં પોઢે છે. દેવશયની એકાદશી આવે છે, જેથી લગ્ન, જનોય, ગૃહપ્રવેશ, મુંડન આદિ માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.
શાસ્ત્ર અનુસાર અષાઢ મહિનામાં કાંસાના વાસણમાં ભોજન ન કરવું જોઈએ. સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. ચોમાસાની શરૂઆત થાય છે, માટે લીલા પાંદડાવાળી શાકભાજી છે, ખાસ કરીને પાલક, મેથી વગેરે ખાવા ન જોઈએ, કારણ કે તેમાં બેક્ટેરિયા કે કીડા પડવાની શક્યતા હોય છે. આ ઉપરાંત માંસાહાર છે, ડુંગળી, લસણ, નશીલા પદાર્થ છે, તેનું સેવન ન કરવું જોઈએ. ચોમાસાની ઋતુ હોય, પાચન શક્તિ આપણી મંદ હોય, જેથી જે ભારે ખોરાક છે, ચણા છે, રાજમા છે, તે પણ પચવામાં ભારે પડે છે. માટે હળવું ભોજન કરવું. તીખું તળેલું વધુ પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ. વર્ષા ઋતુમાં ભેજનું પ્રમાણ પણ વધુ હોય છે. જમીનમાંથી ઝેરી જીવજંતુ નીકળે છે, માટે પથારી કરવામાં પણ ધ્યાન રાખવું. થોડું ઊંચું એટલે કે ખાટલો કે પલંગ ઉપર સૂવું હિતાવહ છે. અષાઢ મહિનામાં મુખ્યત્વે 3 દેવતાઓની ખાસ પૂજા થાય છે, જેમાં ભગવાન વિષ્ણુ છે, ભગવાન શિવજી છે અને મા પાર્વતીજી છે. આ માસમાં ભગવાન વિષ્ણુના મધુસૂદન સ્વરૂપની પૂજા થાય છે. તુલસી દળ અર્પિત કરીને ભગવાનની પૂજા ઉપાસના કરીને વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવો, ગીતાજીનો પાઠ કરવો, સાંભળવો શુભ મનાય છે. આ માસમાં પીપળાની પૂજા કરવી, પ્રદક્ષિણા કરવી શુભ મનાય છે. તુલસીજીની પૂજા સેવા કરવી જોઈએ. દીપ દાન કરવું જોઈએ. અષાઢ માસની શુક્લ પક્ષની બીજના દિવસે ઓડિશામાં ભગવાન જગન્નાથજીની જે યાત્રા નીકળે છે, તે વિશ્વભરમાં પ્રચલિત છે. આ દિવસે ભક્તો ઘેરે પણ પૂજા કરે છે. ભગવાન બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને જગન્નાથજીની આરતી પૂજા કરીને નાનકડો રથ બનાવીને ભગવાનની પૂજા કરે છે. અષાઢ મહિનામાં ગુપ્ત નવરાત્રિ દરમિયાન શિવ શક્તિની આરાધના કરાય છે. આ મહિનામાં સોમવારે અથવા પ્રદોષ વ્રતના દિવસે શિવલિંગ પર જળાભિષેક પણ થાય છે. બિલ્વપત્ર ચડાવીને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. આમ તો નવરાત્રિ વર્ષ દરમિયાન 4 થી 5 વખત આવે છે, જેમાં 2 ગુપ્ત નવરાત્રિ છે અને 2 નવરાત્રિ જેને આપણે ઉજવીએ છીએ તેમાં આસો માસની નવરાત્રિ અને ચૈત્ર માસની નવરાત્રિ છે. ગુપ્ત નવરાત્રિમાં માહ માસની નવરાત્રિ, અષાઢ માસની નવરાત્રિ અને પોષ માસની સાકંભરી નવરાત્રિ તરીકે આપણે ઓળખીએ છીએ. આ ગુપ્ત નવરાત્રિમાં કહેવાય છે કે ગુપ્ત રીતે જો માની આરાધના કરવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ છે. તંત્ર મંત્રની દ્રષ્ટિએ પણ રહસ્યમય શક્તિ પ્રાપ્ત કરવા માટે માં નવદુર્ગા કે 10 મહાવિદ્યાની ઉપાસના થાય છે. અષાઢ માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી આ નવરાત્રિ પ્રારંભ થાય છે. દુર્ગાજીની આરાધના ખૂબ જ શાંત, એકાંત, ગુપ્ત રીતે કરવામાં આવે છે. સાધક પોતાની સાધના કે મંત્ર જાપ કોઈને જણાવતો નથી, એટલે કે ગુપ્ત રાખે છે. એ જ આ નવરાત્રિની રીતિ હોય છે. શાસ્ત્ર અનુસાર આ દિવસોમાં પૂજા અને મંત્રોને જેટલા ગુપ્ત રાખવામાં આવે તેટલું વધુ ફળ પ્રાપ્ત થાય છે. આ નવરાત્રિ દરમિયાન 10 મહાવિદ્યાની ઉપાસના થાય છે, જેમાં મા કાલી, મા તારા, મા ત્રિપુર સુંદરી, મા ભુવનેશ્વરી, મા છિન્નમસ્તા, મા ભૈરવી, મા ધુમાવતી, મા બગલામુખી, મા માતંગી અને મા કમલાદેવીની પૂજા ઉપાસના થાય છે. આ નવરાત્રિમાં મુખ્યત્વે તાંત્રિકો, સાધુઓ, અઘોરીઓ અને કઠિન સાધના કરનારાઓ માટે ઉત્સવ સમાન છે. મંત્ર સાધના કરીને સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે સામાન્ય સંસારી મનુષ્ય પણ જો આ દિવસોમાં દેવીની પૂજા ઉપાસના કરે તો જીવનના મોટા ભાગના કષ્ટો, કોર્ટ કચેરીના મામલા, શત્રુ ભય, અસાધ્ય રોગોમાંથી મુક્તિ મળે છે. અને આ નવરાત્રિ દરમિયાન માને પ્રસન્ન કરવાથી, મંત્ર જાપ કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. મનોકામના જલ્દીથી પૂર્ણ થાય છે. ઘરમાં સવાર સાંજ માની ઉપાસના ભક્તો કરે છે. જેમ આપણે આસો માસની નવરાત્રિમાં ઉત્સવ મનાવીએ છીએ તે રીતે ઉત્સવ મનાવવાનો હોતો નથી, પરંતુ ઘરમાં શાંતિથી મા દુર્ગા દેવીની કે આપણા કુળદેવી જે બિરાજમાન હોય છે તેની જ પૂજા ઉપાસના થાય છે. અખંડ જ્યોત ભક્તો પ્રગટાવે છે, જ્વારા પણ વાવે છે અને મંત્ર જાપ મનમાં કરે છે. જોર જોરથી બોલીને આરતી પણ કરાતી નથી, મનમાં જ કરાય છે. દુર્ગા સપ્તસતીનો પાઠ, દુર્ગા ચાલીસાનો પાઠ, દુર્ગા દેવીના 1000 નામ અને દુર્ગા દેવીનો મંત્ર
આદિ જપાય છે. આ દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું સાધકે. સાત્વિક ભોજન લેવું. એક ટાઈમ ભોજન લઈ શકાય છે રાત્રિના સમયે, જ્યારે માની સૂર્યાસ્ત બાદ પૂજા ઉપાસના થઈ જાય પછી, અથવા ઉપવાસ પણ ભક્તો કરી શકે છે. 9 દિવસ સુધી અખંડ આરાધના થાય છે. 10મા દિવસે પારણ થાય છે. ઘટ સ્થાપન કર્યું હોય તો 10મા દિવસે ઉત્થાપન થાય છે. જે રીતે આપણે પેલી નવરાત્રિમાં કરીએ છીએ પૂજા, એ જ રીતે થાય છે. પરંતુ આ નવરાત્રિમાં કોઈ ધામે ધૂમેથી ઉત્સવ મનાવાતો નથી અને માને ક્ષમા પ્રાર્થના થાય છે. ભૂલચૂક માફ કરે માં. આ રીતે પ્રાર્થના કરીને માની આ સાધના પરિપૂર્ણ થાય છે. દાન પુણ્ય કરવું જરૂરિયાતમંદને, પશુ પક્ષીને આદિને. આ રીતે આ ગુપ્ત નવરાત્રિની વિધિ બતાવવામાં આવી છે. ગુપ્ત નવરાત્રિમાં મહત્ત્વ અને પ્રારંભની પૌરાણિક કથા પણ જાણીતી છે. આ કથા અનુસાર પ્રાચીન કાળમાં શૃંગી ઋષિ નામના એક મહાન તપસ્વી જ્ઞાની સંત થઈ ગયા. તેઓ હંમેશા પ્રભુ ભક્તિમાં તપસ્યામાં લીન રહેતા હતા. તેમના આશ્રમમાં શિષ્યો સાથે તેઓ બેઠા હતા ત્યારે એક વખત ખૂબ જ દુઃખી અને વ્યાકુળ મહિલા તેમની પાસે આવી. તે મહિલાએ ઋષિ શૃંગીના ચરણોમાં પ્રણામ કર્યા અને રડતા રડતા પોતાની વ્યથા જણાવવા લાગી. તે મહિલા ઋષિને કહે છે, હે ઋષિ શ્રેષ્ઠ, મારા પતિ ખૂબ જ ધર્માત્મા અને સદાચારી વ્યક્તિ છે, પરંતુ અમારું દુર્ભાગ્ય એવું છે કે ખતમ જ થતું નથી. કોઈને કોઈ રોગ, કોઈને કોઈ કષ્ટ પીડા, આર્થિક તંગી, પિતૃદોષ આદિ બની જ રહે છે. અમારે કોઈ સંતાન પણ નથી. હું ધાર્મિક કાર્યો કરવા માંગુ છું, પરંતુ મારા સાસરી પક્ષના લોકો નાસ્તિક છે. તેઓ મને એ કાર્ય તરફ જવા દેતા નથી અને કોઈ પૂજાપાઠ, યજ્ઞ, વ્રત પણ હું કરી શકતી નથી. કૃપા કરીને મને કોઈ એવો માર્ગ બતાવો કે જેથી હું ગુપ્ત રીતે પૂજા કરીને મારા પરિવાર પર આવેલ સંકટને ટાળી શકું અને મારી મનોકામના પણ પૂર્ણ થાય. મહિલાની કરુણ વાણી સાંભળીને ઋષિ શૃંગીએ ધ્યાન ધર્યું અને થોડીવાર પછી આંખો ખોલીને કહ્યું, હે કલ્યાણી, તું બિલકુલ ચિંતા ન કર. ચૈત્ર અને શારદીય નવરાત્રિ વિશે સૌ કોઈ જાણે છે. તે પ્રગટ નવરાત્રિ કહેવાય છે. આ સિવાય વર્ષમાં બીજી પણ નવરાત્રિ આવે છે જેને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. એક મહામાસમાં અને બીજી છે અષાઢ માસમાં. આ ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓ દેવીની ઉપાસના થાય છે. આ વ્રતની ખાસિયત એ છે કે આ પૂજા સંપૂર્ણપણે ગુપ્ત રીતે કરવાની હોય છે અને કોઈ દોષ પણ લાગતો નથી. જો તું અષાઢ માસની ગુપ્ત નવરાત્રિ દરમિયાન ઘરમાં કોઈ પણને ખબર વગર આ મહાશક્તિની આરાધના કરીશ તો તારા તમામ કષ્ટો નાશ પામશે. શૃંગી ઋષિએ મહિલાની પૂજાની સરળ ગુપ્ત વિધિ પણ મંત્રો આદિ સમજાવ્યા. તે મહિલા ઋષિના કહ્યા પ્રમાણે આશીર્વાદ લઈને ઘેરે પાછી વળી. જ્યારે ગુપ્ત નવરાત્રિની શરૂઆત થઈ ત્યારે પરિવારના અન્ય સભ્યોથી બચીને તેણે રાત્રિના સમયે એકાંતમાં મા દુર્ગા દેવીની પૂજા, મંત્રો આદિ શરૂ કર્યા. તેણે 9 દિવસ સુધી અત્યંત શ્રદ્ધાપૂર્વક માની પૂજા અને વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી મા ભગવતી તેના પર અત્યંત પ્રસન્ન થયા અને ટૂંક સમયમાં જ તેના સર્વે મનોરથ પૂર્ણ થયા. ઘરમાં ધન ધાન્યના ભંડાર ભર્યા રહ્યા અને સુંદર સંતાનનો જન્મ થયો. પરિવાર પહેલાં જેવો નાસ્તિક હતો તે ધર્મના માર્ગે વળી ગયો. આ કથા આપણને શીખવે છે કે જો કોઈ વ્યક્તિ સંજોગવશાત દેખાડો કરીને પૂજા ન કરી શકતી હોય તો મા જગદંબા ભક્તનો ભાવ જુએ છે. મનના હૃદયના ભાવ જોઈને મા પ્રસન્ન રહે છે. આ નવરાત્રિ દરમિયાન શ્રદ્ધા ભક્તિથી માની જો સાધના કરવામાં આવે તો મા અવશ્ય પ્રસન્ન થાય છે. એ ગુપ્તતાનું પ્રતીક છે આ ગુપ્ત નવરાત્રિ. અષાઢ માસ એ ભક્તિ, સાધના અને ચાતુર્માસના પ્રારંભનો મહિનો છે. આ મહિનામાં પ્રકૃતિ બદલાય છે અને ભગવાન વિષ્ણુ તેમજ શિવજીની આરાધનાનું પણ વિશેષ મહત્ત્વ છે. સુવિધા, ઈચ્છા અનુસાર ભગવાનના આ રીતે મંત્ર પણ જપી શકાય છે. ભગવાન વિષ્ણુના કોઈ પણ મંત્ર જપી શકાય છે જો આપણને આવડતા હોય. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ, અથવા તો ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ.
ભગવાન શિવજીનો મંત્ર મહામૃત્યુંજય મંત્ર મહામંત્ર છે જ. આ ઉપરાંત નાનો મંત્ર આવડતો હોય ઓમ શિવાય નમઃ અથવા ઓમ જુમ સહ આ મંત્ર પણ જપી શકાય છે. આ ઉપરાંત મા દુર્ગા દેવીનો મંત્ર છે ઓમ દુમ દુર્ગાય નમઃ અને ગુરુનો મંત્ર છે ઓમ રીન ગુરુવે નમઃ. આ મંત્રનો જપ કરી શકાય છે 108 વાર અથવા તો ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ મંત્રનો જપ કરી શકાય છે. રોજ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ઉત્તર દિશા કે પૂર્વ દિશા તરફ મોં કરીને આસન પર બેસીને ભગવાન વિષ્ણુ કે શિવજી જે આપણા ઈષ્ટ દેવતા હોય તેની 108 વાર મંત્રની માળા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુ કે ભગવાન શ્રી કૃષ્ણની માળા તુલસીની માળાથી થાય છે. ભગવાન શિવજીની માળા કરવી હોય મંત્રની તો રુદ્રાક્ષની માળા સર્વશ્રેષ્ઠ છે. અને મા દુર્ગા દેવીની મંત્રની માળા કરવી હોય તો લાલ ચંદન છે અથવા રુદ્રાક્ષની માળાથી પણ કરી શકાય છે, સ્ફટિકની માળાથી પણ કરી શકાય છે. અને માતા મહાલક્ષ્મીના મંત્રની માળા કરવી હોય તો કમલગટ્ટાની માળા એટલે કે કમળ કાકડીની માળાથી કરી શકાય છે. હવે આપણે જાણી લઈએ અષાઢ માસમાં વ્રત ત્યોહાર ક્યાં ક્યાં આવે છે તે વિશે. અષાઢ માસની શરૂઆત થાય છે અષાઢ સુદ એકમ તારીખ 15 જુલાઈ 2026 ગુપ્ત નવરાત્રિ પ્રારંભ થાય છે અને અષાઢી બીજ છે 16 જુલાઈ 2026. રથયાત્રાનો ઉત્સવ મનાવાશે. અષાઢી બીજનું વ્રત પણ ભક્તો કરે છે. ભગવાન જગન્નાથ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા થાય છે, કથા સંભળાય છે. અષાઢ માસના શુક્લ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થી ઉજવાય છે. અષાઢ માસના શુક્લ પક્ષની પંચમી તિથિ સ્કંદ પંચમી અષાઢી પંચમી તરીકે ઉત્સવ મનાવાય છે. અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી એટલે દેવશયની એકાદશી ચાતુર્માસ પ્રારંભ થાય છે. 4 માસ સુધી ભક્તો વ્રત ઉપવાસ કરશે. વર્ષા ઋતુ દરમિયાન યાત્રા કરવી શુભ મનાતી નથી એટલે ઘેરે બેસીને જ ભગવાનની આરાધના કરાય છે. કારણ કે વર્ષા ઋતુમાં જીવજંતુ જમીનમાંથી બહાર નીકળે છે. આપણે ચાલીએ વાહન ચલાવીએ તો તે જીવજંતુ મૃત્યુ પામે છે, જેનો દોષ લાગે છે. એટલા માટે બની શકે ત્યાં સુધી કામ વગર બહાર ગામ જવું ટાળવું જોઈએ. આ 4 માસ સુધી ઘેરે બેસીને જ પ્રભુની આરાધના ભક્તિ કરવી તે આરોગ્ય માટે પણ શુભ જ મનાય છે. આ દેવશયની એકાદશીથી મોડા કતનો પ્રારંભ પણ થાય છે. નાની બાળાઓ 5 દિવસ સુધી વ્રત કરે છે, જેથી અખંડ સૌભાગ્યની સાથે મનોકામના પૂર્ણ થાય. અષાઢ માસના શુક્લ પક્ષની 13મી તિથિ પ્રદોષનું વ્રત થાય છે, જે ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે. સાથે જયા પાર્વતી વ્રત પણ લેવાય છે, જે 5 દિવસનું હોય છે. જયા પાર્વતી વ્રત તે મોટી બહેનો પણ કરી શકે છે. તેઓ ઉજવણું સાસરે જઈને પણ કરી શકે છે. આ વ્રત પોતાની મનોકામના પૂર્તિ અર્થે સારું સાસરિયું મળે અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય એ માટે થાય છે, જેમાં જયા અને દેવી પાર્વતીજીની પૂજા ઉપાસના થાય છે. અષાઢ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા અને કોકિલા વ્રત પણ લેવાય છે. ગૌરી વ્રતનું જાગરણ પણ આજે જ હશે. આ પૂર્ણિમાના દિવસે ગુરુદેવની પૂજા ઉપાસના થાય છે, પરમ ગુરુની આરાધના થાય છે, જેથી અજ્ઞાનના અંધકાર દૂર થાય. આમ જોઈ તો ગુરુના ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ છે અને ગુરુના ગુરુ તાંત્રિક ગુરુ ભગવાન મહાદેવ છે. તેમની પણ પૂજા ઉપાસના કરીને ભક્તો ગુરુને આરાધનાનું ફળ પ્રાપ્ત કરી શકે છે. અષાઢ માસના વદ પક્ષની બીજ એટલે હિંડોળા પ્રારંભ થાય છે. વૈષ્ણવ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન શ્રીજીને હિંડોળાએ ઝુલાવે છે અને હિંડોળાના ઢોળ પણ ગવાય છે. હિંડોળા ઉત્સવ પ્રારંભ થાય. નિત નવીન નિત્ય શૃંગાર ભગવાનના હિંડોળાને કરાય છે. ફૂલનો શૃંગાર, શાકભાજીનો શૃંગાર, ફળનો શૃંગાર આદિ. અને આજે જયા પાર્વતી વ્રતનું જાગરણ પણ થશે. અષાઢ માસના વદ પક્ષની ચતુર્થી એટલે સંકષ્ટ ચતુર્થી વ્રત થશે. ભગવાન શ્રી ગણેશજીની આરાધના થશે. અષાઢ માસના વદ પક્ષની અષ્ટમી તિથિના દિવસે જન્માષ્ટમીની વધાઈનો પ્રારંભ થાય છે. આજથી આવતી અષ્ટમી સુધી એટલે કે 1 માસ સુધી વધાઈના ગીત ગવાશે. ભગવાન શ્રી કૃષ્ણને સ્મરણ થશે.
કારણ કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થવાનો હતો ત્યારે 1 મહિના પહેલાં જ ભક્તો પ્રભુનું સ્મરણ કરતા હતા, યાદ કરતા હતા કે આવો પ્રભુ અમારા દુઃખ દૂર કરો. એવો ભાવ સાથે, આર્તનાદ સાથે હૃદયમાં ભગવાનનું સ્મરણ કરીને, આંખમાં આંસુ લઈ આવીને ભગવાનનું સ્મરણ થતું હતું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શ્રાવણ માસના વદ પક્ષની અષ્ટમીના દિવસે પ્રગટ્યા હતા. માટે અત્યારથી જ ભગવાનને આવવા માટે આમંત્રણ અપાય છે, યાદ કરાય છે, સ્મરણ કરાય છે. અષાઢ માસના વદ પક્ષની એકાદશી એટલે કામિકા એકાદશી, જે સર્વે મનોકામના પૂર્ણ કરનાર છે. અષાઢ માસના વદ પક્ષની 13મી તિથિ એટલે ભગવાન મહાદેવને પ્રિય ત્રયોદશીની તિથિ પ્રદોષનું વ્રત થાય છે. અષાઢ માસની અમાવસ્યા એટલે હરિયાળી અમાવસ્યા. દિવાસાનું જાગરણ પણ થશે. દિવાસો કે જે 3 દિવસ થાય છે, અષાઢ માસની વદ પક્ષની 13થી પણ બહેનો આ વ્રતનો પ્રારંભ કરે છે. 13, 14 અને અમાસ, અને અમાસને દિવસે પણ માત્ર 1 દિવસ પણ બહેનો દિવાસાનું એ વ્રત જીવ્રતનું વ્રત કરી શકે છે, જેમાં સૌભાગ્યવતી બહેનો આ વ્રત કરે છે. આ અમાવસ્યાને હરિયાળી અમાવસ્યા એટલા માટે કહેવાય છે કે અત્યારે વર્ષા ઋતુના સમયમાં લીલીછમ ધરતી છવાયેલી રહે છે. ચારેય કોર જાણે કે ધરતી માતા લીલું વસ્ત્ર ધારણ કરીને ઠંડક આપે છે, જેને કારણે ધરતીમાં જે ભીની સુવાસ છે તે સુગંધથી આખું વાતાવરણ એકદમ નિર્મળ થઈ જાય છે. માટે આ અમાવસ્યાને હરિયાળી અમાવસ્યા કહેવાય છે. પંજાબ બાજુ તો આ હરિયાળી અમાવસ્યામાં બહેનો સાજ શૃંગાર સજીને ઢોલ નગારા સાથે વાજિંત્રો વગાડીને ગીતો ગાય છે અને હિંચકા હિંચકે છે. વાડીઓ ખેતરોમાં ભોજન કરે છે અને ઉત્સવ મનાવે છે. આમ જુદા જુદા રાજ્ય પ્રમાણે જુદો જુદો ઉત્સવ મનાવાય છે. મિત્રો, આ હતું અષાઢ માસનું મહાત્મય, વ્રત ત્યોહારની જાણકારી, શું કરવું શું ન કરવું. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. અષાઢ માસની અમાવસ્યા તારીખ 12 ઓગસ્ટ 2026 બુધવારના દિવસે આવે છે. આ દિવસથી દશામાનું વ્રત, જે 10 દિવસનું વ્રત છે, તે પણ શરૂ થાય છે. માં દશામાની સાંઢણીની પૂજા કરે છે. 10 દિવસ સુધી વ્રત કરે છે, એક ટાઈમ ભોજન કે ઉપવાસ કરે છે અને 10મા દિવસે ધામે ધૂમેથી માના આ સાંઢણીનો કે માની મૂર્તિ, ફોટો રાખેલું હોય તેનું વિસર્જન કરે છે. 10 દિવસ સુધી આ ઉત્સવ મનાવાય છે. આમ અષાઢ માસની એકમની તિથિએ ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ થાય છે. 10 મહાવિદ્યાની ઉપાસના થાય છે અને અષાઢ માસના છેલ્લા દિવસે એટલે કે અમાસના દિવસે દશામાનું વ્રત લેવાય છે. શક્તિ આરાધનાનો, શક્તિ અર્જિત કરવાનો, શક્તિ પૂજાનો આ માસ ગણી શકાય છે. એવા મહાશક્તિ મહાદેવીને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બોલો માં નવદુર્ગા 10 મહાવિદ્યા માં દશામાની છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.